ખેડૂત મિત્રો, આપણે કેળની વાત કરીએ તો કેળમાં આપણને ઘણા બધા છે એ રોગોના પ્રશ્નો છે એ જોવા મળતા હોય છે, અને એમાં પણ ખાસ કરીને જે સુકારાના પ્રશ્ન આપણને જોવા મળે છે એના કારણે આપણને કેળમાં જે ઘણું બધું છે એ નુકસાન થતું હોય છે. તો ખેડૂત મિત્રો, આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ સુકારા વિશે, કે કેટલા પ્રકારના છે એ સુકારાના પ્રશ્ન જોવા આપણને મળે છે, એના લક્ષણો કેવા હોય છે, કઈ રીતના આપણે એનું છે એ નિયંત્રણ કરી શકે, અને ખાસ કરીને એના ફેલાવાના જે મુખ્ય કયા કયા કારણો છે એના વિશે પણ આપણે આ વિડીયોમાં ચર્ચા કરવાના છીએ. તો ખેડૂત મિત્રો, આપણી સાથે જો નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી તમને આવી છે એ નવીનતમ માહિતી છે એ મળતી રહે. નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત પાઠશાળામાંથી હું જિગ્નેશ અડિયા તમારું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, આપણે સુકારાની વાત કરીએ તો આપણને કેળમાં મુખ્યત્વે બે સુકારાના પ્રશ્ન છે એ જોવા મળતા હોય છે, જેમાં પહેલો છે એ ફૂગથી થતો છે એ સુકારો છે, જેને આપણે પનામા વિલ્ટના નામે પણ ઓળખતા હોઈએ છીએ. બીજું છે જીવાણુથી એટલે કે બેક્ટેરિયાથી થતો સુકારો. તો ખેડૂત મિત્રો, આજના વિડીયોમાં આ જે ફૂગથી થતો સુકારો છે એના વિશે આપણે છે એ ચર્ચા કરવાની છે. અને ખેડૂત મિત્રો, એના લક્ષણોની વાત કરીએ એ પહેલા જેટલા પણ જે એરિયા છે જ્યાં આપણે કેળનું વાવેતર થાય છે, જેમાં સુરત છે, ભરૂચ છે, નર્મદા છે, એમાં જે સુરત જિલ્લો છે એમાં સુકારાનો જે પ્રશ્ન છે એ સૌથી વધારે પ્રમાણમાં આપણને જોવા મળે છે. અને ખેડૂત મિત્રો, એના લક્ષણોની વાત કરીએ તો એમાં આપણે બાહ્ય એટલે કે બહારના લક્ષણોની વાત કરીએ તો નીચેના પાન છે એમાં પીળી પટ્ટી પડી અને સુકાવાના જે પ્રશ્નો છે એ આપણને જોવા મળે છે, અને ઉપરના જે પાંદડા છે એ તે નીચેની બાજુથી લઈને ઉપરની બાજુ છે એ પીળા પડતા આપણને જણાય છે. પણ એ ખેડૂત મિત્રો, એનાથી આપણે છે એ પાક્કું ન કહી શકીએ કે ભાઈ આ છે એ સુકારાનો પ્રશ્ન છે. ઘણીવાર આપણે સૂક્ષ્મ પોષક તત્વ અને પોષક તત્વોની ઉણપ હોય તો પણ આપણને પાન છે એ પીળા પડવાના પ્રશ્નો છે એ જોવા મળતા હોય છે. જ્યારે પણ એના આપણે થડને જોઈએ તો ઘણીવાર સુકારાના કારણે આ જે થડ હોય એ ફાટી જવાના છે એ પ્રશ્નો જોવા મળતા હોય છે, અને તમે નીચેના મૂળ અને કંદને જુઓ તો એ પણ સડી જવાના જે પ્રશ્નો છે એ આપણને જોવા મળતા હોય છે, અને ઘણીવાર આપણે એને એમાં દુર્ગંધ આવવાના પણ પ્રશ્નો છે એ જોવા મળતા હોય છે. હવે ખેડૂત મિત્રો, અંદરના લક્ષણોની વાત કરીએ તો આ થડને તમે આડું કાપીને જુઓ તો એમાં જે વચ્ચેનો ભાગ હોય એ આપણને તંદુરસ્ત દેખાય છે, પણ એની આજુબાજુનો જે ભાગ છે એ ઘેરા બદામી રંગનો છે એ આપણને જોવા મળે છે. એનું કારણ એ છે કે જે આપણો જે પાક છે, આપણો જે છોડ છે, એની જે જળવાહિની છે એમાં છે એ આ ફૂગના પ્રશ્ન છે એ જોવા મળે છે. એના કારણે જે જળવાહિની છે એ બંધ થઈ ગઈ છે અને ત્યાં સડો લાગવાના પ્રશ્નો છે એ આપણને જોવા મળે છે. એના કારણે ખેડૂત મિત્રો, પાક છે એ સારી રીતના છે એ પાણી લઈ શકતો નથી, કેમ કે એનું જે પાણી લેવાનું મુખ્ય જે જળવાહિની છે એ જ આ ફૂગે ખરાબ કરી દીધી છે. એના કારણે આપણને આજે છોડ નમી જવો, પડી જવો એવા પ્રશ્ન આપણને જોવા મળે છે. તો એનું મુખ્ય કારણ આ છે. હવે ખેડૂત મિત્રો, આગળ એના આપણે વાત કરીએ કે ભાઈ આ જે છે એ રોગ ફેલાવાના છે એ મુખ્ય કારણો ક્યાં ક્યાં છે. એ પહેલા આની ફૂગ ચક્રની વાત કરીએ તો ખેડૂત મિત્રો, આની જે ફૂગ છે એ આપણી જમીનમાં 20 વર્ષ 30 વર્ષ સુધી પણ રહી શકતી હોય છે. એટલે આપણે એકની એક જગ્યાએ આપણે કેળનું વાવેતર છે એ ન કરવું જોઈએ, કેમ કે એક જગ્યાએ જો આપણને આ પ્રશ્ન જોવા મળે તો બીજી જગ્યાએ પણ બીજી વાર જ્યારે આપણે વાવેતર કરીએ ત્યારે પણ આપણને આ પ્રશ્ન છે એ જોવા મળે છે. હવે ખેડૂત મિત્રો, જ્યારે આપણે નવું વાવેતર કરીએ તો આપણે વાત કરી કે ભાઈ આની જે ફૂગ છે એ વર્ષો સુધી આપણી જમીનમાં રહેતી હોય છે, તો એના મૂળિયા છે, આપણે કોઈ પણ ખેતી કામ કરતા હોય અને મૂળિયામાં થોડું પણ નુકસાન થાય તો આની જે ફૂગ છે એ ધીરે ધીરે અંદર જતી રહેતી હોય છે, અને જે આપણી પાણીનો જે મુખ્ય પાણી જ્યાંથી મળતું હોય પાકને એ જે જળવાહિની છે એને ખરાબ કરી દેતી હોય છે. તો આવી રીતના આની જે લાઈફ સાયકલ છે, આનું જે જીવન ચક્ર છે એ હાલતું
હોય છે અને એકવાર આપણે કેળ લઈ લઈએ એ પછી પણ આપણે જમીનમાં અમુક અવશેષો રહી જતા હોય, એના કારણે પછી બીજી વાર જ્યારે આપણે એની જમીનમાં વાવેતર કરીએ ત્યારે આપણને બીજા વર્ષે પણ આ નુકસાન કરતી હોય છે. તો ખેડૂત મિત્રો, હવે આને મુખ્ય ફેલાવાના કારણો ક્યાં ક્યાં છે? પહેલી વસ્તુ એ છે કે એકની એક જમીનમાં આપણે વાવેતર કરીએ અથવા આ બે ખેતરો હોય, આ ખેતર આજુબાજુમાં, તો આપણે આમાં જ્યારે આ રોગના પ્રશ્ન જોવા મળે અને આપણે પિયત આપીએ અને પિયત આ બાજુ જાય તો પણ આ રોગનો છે એ ફેલાવો થતો હોય છે. અથવા ખેત ઓજારો હોય, આપણે ટ્રેક્ટર ચલાવ્યું હોય આમાં રોગવાળામાં અને બીજામાં પછી આપણે જે સારું ખેતર છે ત્યાં ચલાવીએ તો પણ આ રોગ છે એ ફેલાતો હોય છે. ખાસ કરીને પાણી દ્વારા છે એ વધારે આ રોગનો ફેલાવો થતો હોય છે. અને બીજા પણ ઘણા બધા જે કારણો છે કે ભાઈ મજૂર દ્વારા પણ આ રોગનો ફેલાવો થતો હોય છે, તો એ વસ્તુનું આપણે છે એ ખાસ ધ્યાન રાખવું જોઈએ. અને જ્યારે આપણે વાવેતર કરીએ છીએ ત્યારે પહેલાથી આપણે વાવેતર કરીએ તો એ સારા એરિયામાંથી કે જ્યાં આ રોગ છે, આ સુકારાના પ્રશ્ન નથી જોવા મળતા, ત્યાંથી આપણે પસંદગી કરવી જોઈએ. અને ખાસ કરીને આ જે ટીસ્યુ કલ્ચરના જે રોપા આવે છે એની આપણે મુખ્યત્વે પસંદગી કરવી જોઈએ, જેથી આવા રોગ જીવાતના છે એ પ્રશ્નો આપણને ઓછા જોવા મળે. હવે ખેડૂત મિત્રો, નિયંત્રણની વાત કરીએ કે ભાઈ આનું છે નિયંત્રણ આપણે કઈ રીતના કરવું જોઈએ. તો પહેલી આપણે વાત કરી કે ભાઈ આવા જ્યાં આપણે નુકસાન આપણને જોવા મળતું હોય ત્યાં આપણે વધારે પિયત આપવું જોઈએ નહીં. જો પિયત આપીએ તો એ પિયત પાછું બીજા છોડને પણ છે એ નુકસાન કરતું હોય છે. બીજી વસ્તુ એ કે આમાં ઘણી બધી જીવાત છે, પછી નેમેટોડ છે, કૃમિ છે, એના કારણે પણ આ રોગનો છે એ ફેલાવો થતો હોય છે. એનું કારણ એ છે કે આ જે કૃમિ છે, નેમેટોડ છે, એ આપણા પાકના મૂળને નુકસાન કરતું હોય છે, જેના કારણે આ જે ફૂગ હોય એને અંદર જવાની જે ગેટ છે એ મળી જતો હોય છે, જેના કારણે અંદર પ્રવેશી અને આપણે આગળ વાત કરી એમ કે જે આપણી જળવાહિની છે એને છે એ બ્લોક કરી દેતું હોય છે. બાકી આ જે જીવાત કેળનું ચાચવું છે એના કારણે પણ આપણને છે એ નુકસાન, આનો જે આ રોગનો ફેલાવો છે એ થતો હોય છે. બીજું, જમીન. ખેડૂત મિત્રો, સારી નિતાર શક્તિ વાળી જમીન હોય તો એમાં આપણને આ જે રોગ છે એનો પ્રશ્ન છે એ ઓછો જોવા મળે છે. જો નિતાર શક્તિ સારી ન હોય તો આ જે રોગ છે એનું પ્રમાણ છે એ આપણને વધુ જોવા મળે છે. અને ખેડૂત મિત્રો, આગળ વાત કરીએ કે નાઇટ્રેટ વાળા ખાતરો છે એનો ઉપયોગ આપણે કેળમાં વધારે કરવો જોઈએ. જેમ કે પોટેશિયમ નાઇટ્રેટ છે, કેલ્શિયમ નાઇટ્રેટ છે, એવા ખાતરોનો જો ઉપયોગ કરવામાં આવે તો આપણને આ રોગનો છે એ ફેલાવો ઓછો જોવા મળે છે. અથવા જો કૃમિનો પ્રશ્ન જોવા મળતો હોય તો આપણે 250 ગ્રામ પ્રતિ છોડ મુજબ જ્યારે આપણે વાવેતર કરતા હોય ત્યારે આપણે દિવેલીના ખોળનો પણ અથવા લીંબોળીના ખોળ છે એનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. અને જો સોયાબીનનો ખોળ વાપરવામાં આવે તો પણ આપણને આમાં ખૂબ સારા પરિણામ મળે છે. અને આપણે જૈવિક નિયંત્રણની ખેડૂત મિત્રો વાત કરીએ તો ટ્રાઇકોડર્મા વિરિડી છે, સ્યુડોમોનાસ છે, પછી પેસિલોમાઇસસ છે, એવા બેક્ટેરિયા અને ફૂગનો ઉપયોગ કરવામાં આવે શરૂઆતની અવસ્થાએ, જેમાં ટ્રાઇકોડર્મા 50 ગ્રામ છે, પછી આપણે સ્યુડોમોનાસ 15 ગ્રામ અને પેસિલોમાઇસસ છે એ 10 ગ્રામ એનો આપણે એક સાથે ઉપયોગ કરીએ તો પણ આપણે છે આમાં સારું નિયંત્રણ છે એ લાવી શકીએ. પણ ત્યારે જ્યારે આપણે એને શરૂઆતની અવસ્થાએ ઉપયોગ કરીએ તો. અને આપણે આગળ કેમિકલની વાત કરીએ કે કઈ એવી ફૂગનાશક દવા છે જેનું આમાં આપણે સુકારામાં સારા પરિણામ છે એ લઈ શકીએ. તો પહેલું છે ખેડૂત મિત્રો, બાયર કંપનીનું નેટિવો, જેમાં ટેબ્યુકોનાઝોલ અને ટ્રાઇફ્લોક્સિસ્ટ્રોબિન આવે છે. એનું જો ડ્રેન્ચિંગ, એના જો ટુવા આપવામાં આવે તો આપણે સારા પરિણામ લઈ શકીએ છીએ. જ્યારે શરૂઆતની અવસ્થાએ આ આપણને રોગનો ફેલાવો છે એ જોવા મળતો હોય ત્યારે ઘણીવાર કેવું થાય કે વધારે પડતું નુકસાન થાય પછી આપણને એવા સારા પરિણામ છે એ મેળવી શકતા નથી. અથવા જ્યારે આપણે વાવેતર કરતા હોય ત્યારે કાર્બેન્ડાઝિમનું જે દ્રાવણ બનાવી આપણે 1 થી 2 ગ્રામ પ્રતિ લિટર કાર્બેન્ડાઝિમ નાખી અને એમાં જે પીલા હોય એને આપણે 40-45 મિનિટ એમાં ડુબાડીને પછી આપણે વાવેતર કરવું જોઈએ. અને કાર્બેન્ડાઝિમ જે 50% આવે છે
એનું પણ આપણે જો 2 મહિને 5 મહિને 7 મહિને જો એના ટૂવા આપવામાં આવે તો પણ આપણે સારા પરિણામ લઈ શકીએ છીએ. બીજા કેમિકલની વાત કરીએ તો પ્રોપિકોનાઝોલ છે. આવા જે ઘટક ધરાવતો એવી કોઈ પણ ફૂગનાશક દવા છે એનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. અને બીજું છે પ્રોક્લોરેજ. એવા પણ જે આ ઘટક પણ જે ફૂગનાશક દવામાં હોય એનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. તો ખેડૂત મિત્રો, આ વાત થઈ કે કેળમાં કેટલા પ્રકારના સુકારા જોવા મળે છે અને ખાસ કરીને જે ફૂગથી થતો સુકારો છે એ શેના કારણે ફેલાય છે અને એનું સારામાં સારું નિયંત્રણ છે એ આપણે કઈ રીતના કરી શકીએ. ધન્યવાદ ખેડૂત મિત્રો. જો વિડીયોમાં માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને આવી જ ખેતીને લગતી માહિતી માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. જય જવાન, જય કિસાન.